ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે સરસ મજાનો દિવસ છે. કેટલા દિવસ પછી છે ને તડકો નીકળ્યો છે આજે. અને અહીંયા જો અંકલ એટલું સરસ ક્યારના મ્યુઝિક કરે વગાડે છે ને. અને આજે માર્કેટ જો ફૂલ એટલે ફૂલ બિઝી છે અહીંયા, કારણ કે ઓબ્વિયસલી કેટલા દિવસ પછી તડકો નીકળ્યો છે તો બધાને મજા જ પડી જાય અહીંયા. તો ચલો, મારે છે ને મિલ્ક લેવાનું છે ને એટલે હું બહાર નીકળી. પહેલાં આવી હતી, ચક્કર લગાવી હતી, પણ ફ્રીજમાં મિલ્ક નહોતું તો મેં લઈ આવું, કારણ કે ક્લાયન્ટને કોફી અત્યારે ઠંડુ છે ને તો બધાને પીવી હોય એટલે. અને આજે વેલેન્ટાઇન ડે ને તો અહીંયા બીઝી. ચલો અહીંયા બધા, ઓ માય ગોડ, લો આજે જ બધા ખાલી થઈ જશે. દિવસ તો એટલો સરસ હતો ને કે શું કહું એમ. એટલી મજા, વેધર સારું હોય એટલે મજા આવી જાય. હું તો અંદર સલૂનમાં જ હતી, પણ બહાર તડકો હતો. હું 1-2 વખત ગઈ હતી માર્કેટમાં, એટલે કામ હતું એટલે. પણ સરસ છે ને અત્યારે જો હજી કેટલું અજવાળું છે કે લાગે કે આપણે અહીંયા કંઈક જીવીએ છીએ એવું એમ. અજવાળું હોય ને એટલે મજા આવે. તો હવે ઘર તરફ તો નહીં, આજે જવાનું છે, સેટરડે છે એટલે મંદિરે જઈએ. એ પહેલાં મારું પ્લાનિંગ છે પાણીપુરી ખાવાના. આજે મને એટલી બધી ઈચ્છા થઈ છે, આઈ ડોન્ટ નો કેમ. નહીં તો હું પાણીપુરી મોસ્ટલી છે ને ઘરે જ બનાવું છું. બહારની ખાઉં પણ એવું નહીં કે ઓછી પ્રિફર કરું કે એવું, પણ ઘરની મને વધારે મજા આવે. પણ આજે બહુ જ ઈચ્છા થઈ છે એટલે હદ વગરની. તો મેં મારી ફ્રેન્ડને કોલ કર્યો, હિનાને, કે તું આવે તો આપણે બંને, કારણ કે પરેશને સેટરડે છે આજે, એટલે ફાસ્ટિંગ છે. સેટરડે તો મારે છે પણ ફાસ્ટિંગ છે એટલે એને ખાવાનું છે નહીં. હું તો એકલી જાઓ, એના કરતાં બીજું પૂછું, અમે બંને સાથે જ મંદિરે જતા હોઈએ ને, એટલે કે તું આવે છે તો જઈએ, મજા આવશે. એટલે સારું, ચાલો હું તને ફોન કરું છું. આઈ હોપ કે હાશ પડે. દેવાની તબિયત નથી સારી એટલે એને નથી ખવડાવી. તબિયતમાં એવું છે ને, શરદી છે ને, એટલે કદાચ કંઈક થાય તો. અને અમારા લોકોને બહાર જવાનું છે તો પછી ખોટું હેરાન ના થાય એટલે એની નથી ખવડાવી. મને બહુ ઈચ્છા થઈ છે એટલે મને આજે ખાવી જ છે. અહીંયા જો આ ડોગી છે આજે. મને તો કાંઈ એકલા ડોગી ક્યાં છે અહીંયા? કેટલું સરસ દેખાય છે અજવાળામાં. જો મેં આને ધંધે લગાડી પાણીપુરી આજે તો ખાઈને જ જાવી છે. મેં કીધું લેટ થતું હતું ને તો ચાલ જઈએ. તો હવે પરેંગ કે દેવમ બતાવે છે પાછી બીજી ખબર નહીં આ લોકોને. પરેંગ કે દેવમને લઈને જાય, એની ભૂખ લાગી છે એટલે અમે સ્ટેશન ઓલ ધ ટાઈમ. રાત્રે તો ઉઠાડી નામ ને 12 વાગે તોય તે પાણી અંદર કૂદીને હાઈ પાણી આવી ગયું બધા. મને બીજું હતું ના પાડી તો આવી ને પાણીપુરી એટલે તો કોસ આવી જ જાય. હિના મને કે વસ્તુ જેવી છે. હિના મને કીધું પ્રેગ્નન્ટ છો કે શું? તને એવું કેવું મન થયું? કોઈ દિવસ આટલા લાઈફમાં આટલા ટાઈમમાં તું પહેલી વાર આજે તે સામેથી કીધું. હજી હું કહું તો વાત અલગ છે. મને આજે ખબર નહીં, ઈચ્છા એટલી બધી થઈ છે. મેં કીધું પણ પરેંગને સેટરડે ઓલો ફાસ્ટિંગ કરે નહીતર તો એ રેડી થઈ જાય, એ આવે. મેં કીધું ચાલ તને ફોન કરો, આપણે આવે મંદિર જવું છે, એટલે પાણીપુરી ખાઈને પછી એક ડીશ ખાઈ લઈએ. ઈચ્છા છે બે ઉલાળ લાગશે એવું કઈ નહીં. હવે નીકળ્યા છીએ તો ખાઈ લેવાની. પછી આપણે ફરવા દઈશું ને પાણીપુરી ત્યાં તો બેન આપણે ઘાસપૂસ, તું તો ઘાસપૂસ ખાઈ લેશો. મન તો ચીલી ફ્લેક્સ લેવાના જો સારું થી યાદ હશે. લાસ્ટ ટાઈમ કે આપણે સ્પેનમાં હતા, અંકી કે કોઈક લઈને આવ્યું હતું છું ડબ્બીમાં, એટલે આપણે લઈ લઈશું. હશે આ કન્ટ્રીમાં હોય હા તો હાલ જોઈએ હોય તો સારું. જો તો અમે બે તો છીએ જ અમારા ગ્રુપમાં, અમે બધા સાથે જવાના છીએ ફરવા માટે. હવે ઓલમોસ્ટ અમારું ડન છે. જો અમે અમારે તારી મમ્મી છે બેટા અચ્છા મને પાણીપુરી ખાધા વગર નહીં છોડે આજે. પાણીપુરી બોલો, અમે એક જગ્યાએ ઉભા રહે, એટલી લાંબી ક્યુ છે. અમારે મંદિરે પહોંચવાનું છે. દેવ અમે આવી ગયો મારી જોડે. જોઈએ હવે અહીંયા ભીડ ના હોય તો અહીંયા નથી લાગતી હે ને હિના કે છે. ચલો અહીંયા ભાગીએ હવે બીજી જગ્યાએ. પણ ત્યાં રગડો હતો યાર, મને ઈચ્છા તો આઈનો રગડાવો મને છે ગરમ ગરમ. હા ચલો પાણીપુરીના ભોગી જો અમે લોકો. અમે વેલેન્ટાઇન ડે છે ને ફ્રેન્ડ સાથે આજે. નો હસબન્ડ ઓન્લી ફ્રેન્ડ્સ. હસબન્ડ આજે જો અહીંયામાં આવી ગયા છે પાણીપુરી ખાવા. રગડાવાળી છે જો હિના, આવી રગડા પાણીપુરી. પેલા નહોતી, હમણાં ચાલુ કરીએ ને તમે. જવાની પાણીપુરી આવી ગઈ છે ચકાચક. ચીયર્સ કરો ચાલો. દેવમ લે બેટા ઢોળાય. થેન્ક યુ. અને અહીંયા રગડાવાળી અમારી આવી ગઈ છે. અને નાયરા કે મમ્મા તો પરેંગ લેવા ગયા તો ભાગી, ઊંધી દિશામાં ભાગી. જોયું તે પરેંગ
જો આમ જો નાયરા લુક લુક ગિફ્ટ તારું આમ જો. ગિફ્ટ માસે ગિફ્ટ લાવી વેલેન્ટાઇન Look. ગિફ્ટ વેલેન્ટાઇન ગિફ્ટ પણ અત્યારે નહીં તું જમીશ ને મંદિરમાં તો જ આપીશું તને મંદિરમાં તું જમીશ ને મારી જોડે એને પછી ચલો હો ને અને જો બિલકુલ અવાજ ના જોઈએ ઓકે મારે મને હગી કર દે નાયરા માસે નગી કરતો જ મેકઅપ આપે મને હગી કર દે મારો દીકરો અરે જો કેટલી ગરજોડી છોકરી છે ને મારી ચલો જમી લઈશ ને પછી અત્યારે નહીં અંદર મંદિરે ઓકે ચલો હા ચલો હેલો રૂહી ઓકે બેટા બર્થડે પાર્ટીમાં મજા નહીં જોઈ વાવ મંદિરે સરસ લાઇટિંગ હોય છે દર વખતે જો ઉપરની તો ચેન્જ પણ થતી રહી છે આજે જો અમારે છે ને દાળ ઢોકળી અને રાઈસ શું બેટા ફોન છે ફોન છે ફોન હા ફોન છે મંદિરથી તો આવી ગયા કપડાનું મશીન થાય છે ને હું નીચે બેઠી છું અને આજે રિયા કે રીતા દશાડિયાની સરનેમ છે એનું કહે કે તમે યુકેના કયા સિટીમાં રહ્યો છો તો અમે લોકો વોટફોર્ડમાં રહીએ છીએ લંડનમાં વોટફોર્ડમાં અને વોટફોર્ડ એરિયામાં એટલે એમ દીપ્તિ પટેલની એની તો એવરીડે કોમેન્ટ હોય બધી કોમેન્ટ બહુ જ મસ્ત હોય એવરીડે થેન્ક યુ સો મચ સંગીતા પછી સંગીતા દામોદરિયા છે ઘણા બધા છે મારા રેગ્યુલર વ્યુઅર્સ કે એની બહુ જ સરસ કોમેન્ટ હોય અને એવરીડે મસ્ત જે કોમેન્ટ એમની આજે દીપ્તિ પટેલની કોમેન્ટ છે કે કાનાજીના વાઘા એકાદશીના સરસ પહેરાવ્યા છે તો થેન્ક યુ મેં કીધું કે 11 હશે ને તો કાનાની સરસ તૈયાર કરું તો મજા આવે ને અને આવતીકાલે છે શિવરાત્રિ તો બધાને એડવાન્સમાં હેપી શિવરાત્રિ કાલે બધા ઇન્ડિયામાં તો જ આપણે બધા છે ને ઘણા લોકો એવું હોય કે એકાદશીને એવું ના કરતા હોય બધાનું અલગ અલગ હોય બિલીવ ખબર ને હું કોઈને આપણે એવું ના કહેવાય કે તમે આ કરો કે પેલું જેને જે ફાવતું હોય એ કરતા હોય બધા તો જે લોકો એકાદશી પણ ના કરતા હોય ને પણ ઇન્ડિયામાં જે આપણે શિવરાત્રિ હોય રામનવમી કે જન્માષ્ટમી જે વરસમાં એક વખત આવતું હોય ને એ લોકોએ જે ભૂખ્યા ના રહી શકતા હોય એ લોકો એ તહેવાર તો કરે છે એમ તો શિવરાત્રિ આવતીકાલે છે હું આજે સક્કરિયા લઈ આવી અત્યારે પર એને મેં કીધું ચાલો અત્યારે સક્કરિયા લઈ આવી હવે સક્કરિયાનો કાલે શીરો મને ઈચ્છા તો છે કે ગળ્યું કંઈ ખાવું છે કારણ કે ઘણા દિવસથી કંઈ ગળ્યું જ નથી બનાવ્યું મેં અને સાથે બનાવીશું પેટીસ એવું પ્લાનિંગ કર્યું છે પછી ભગવાનની ઈચ્છા જેટલો ટાઈમ હશે એ પ્રમાણે બનાવીશ કારણ કે કાલે મારે જોબ પર જવાનું છે એવું છે એટલે હમણાંથી થોડુંક હેક્ટિક ચાલે છે એટલે ઘણી વખત ખબર ને કંઈક ટાઈમનું આગા પાછું થાય તો પછી બને પણ કરું પણ ના પણ બને પણ મારા નણંદે જે બનાવ્યું છે ને સક્કરિયાનું પેટીસ ને એ મને બહુ ગમી છે તો હું વિચારું છું કે હું એ બનાવી હું જ્યાં સુધી કંઈ વસ્તુ જોઉં ને મને જે ઈચ્છા પૂરી ના કરું ત્યાં સુધી મને મજા ના આવે મને ખાવું હોય થોડું પણ મને બનાવવાનો શોખ છે એટલે મને ગમે કે કરીશ એમ એટલે એ પણ કરીશ વિચારું છું જોઈએ આજે જો પાણીપુરી ખાવી હતી ને તો ફાઇનલી પાણીપુરી અમે ખાધી બહુ મજા આવી પણ મને વિડીયો છે ને લેવાનો પછી ટાઈમ જ નહોતો અમે એટલી સ્પીડમાં ખાધી ને કારણ કે પરે કારમાં બેઠેલા હતા અને મારી ફ્રેન્ડ છે ને હિના એનાય હસબન્ડ કારમાં બેઠેલા હતા મંદિર પાસે જઈને એટલે પછી છોકરીઓ એની સાથે હતી એટલે એમ મને કહે કે જલ્દી કરવું પડશે ને તો લેટ થશે ને તો બૂમો પાડે એટલે પણ મજા આવી ગઈ ને હવે પહેલાં છે ને અમારે ચણા બટેકાવાળી જ મસાલાવાળી જ મળતી હતી હવે રગડાવાળી લોકો બનાવે છે રગડો મને ઓકે લાગ્યો હતો એટલો બધો હવે બીજી વખત અમે જ્યાં ઊભા હતા ને ક્યુમાં એક બીજી પેલું હતું ત્યાં સ્ટોલ ત્યાં પણ ત્યાં બહુ જ ક્યુ હતી એટલે અમે ત્યાં ના ઊભા રહ્યા એક વખત એનું પણ મારે ટ્રાય કરવું છે મને સારું લાગ્યું હતું બહારથી તો એનું જે કરેલું હોય ને બધું પ્રેઝન્ટેબ જે કરેલું હોય એ બહુ જ મસ્ત હતું ઘણી વખત ખબર વસ્તુ તમને જોવામાં એટલી બધી ગમી જાય કદાચ તમને સ્વાદની ખબર ના હોય પણ જેનું પ્રેઝન્ટેશન હોય એ જેટલું જોરદાર હોય ને તમને એમ થાય કે ના આ મસ્ત જ હશે એમ એને જેવું હતું એટલે એ સારું હશે પાણીપુરીમાં ભીડ હતી એટલે સારી જ હશે અમે ખાધી એ પણ સારી જ હતી હું એવું નહીં કીધી કે ખરાબ હતી પણ રગડો આપણને જે જોઈએ ને ઇન્ડિયામાં જે રગડો હોય ને એવો ટેસ્ટ નહોતો પણ ચાલ્યો એમાં ઠંડી બહુ હતી ને તો ગરમ ગરમ કીધું રગડાવાળી ખાઈએ ને તો મજા આવે એટલે તમને તો આજે મારી ઈચ્છા મેં પૂરી કરી લીધી મને બધું નહીં ખાવા મળે છેલ્લે તો એવું ટાઈમનું બહુ કટ ટુ કટ ચાલતું હતું ને એટલે તો મજા આવી ગઈ ચાલો હવે એ સાથે આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને જો ભાંગ તમે કાલે પીવો ને શિવરાત્રિમાં તો ઓછી પીજો બધા ભાંગ ચડી ના જાય હું તો અહીંયા ભાંગ મેં ગયા વર્ષે બનાવી હતી ભાંગ અને આ વખતે હું વિચારું છું કે હું શિવલિંગ પણ બનાવીશ ગયા વર્ષે હા મારા ઘરે તુષાર હતો ને એણે બનાવી હતી એની જોડે મને યાદ નથી કોણ હતું કે અમે ને તુષારે જ બનાવી હતી કદાચ એવું કંઈક હતું પણ મસ્ત બની હતી ભાંગ ના સોરી અમે પંજરી બનાવી હતી સોરી પંજરી બનાવી હતી ત્યારે શેલવી હતી હા ભાંગ અમે નથી બનાવી
એટલે ભાંગ તો નહીં બનાય પણ કાલ ભગવાનને પછી દૂધ ને એવું બધું આપણે ઓલો શિવલિંગને અર્પણ કરીએ. મારી પાસે શિવલિંગ ભગવાનના મંદિરમાં નથી, પણ હું શિવલિંગ પહેલાં કરીશ. બરફના વિચારું છું બનાવીશ એવું. ચાલો ફરીથી મળીશું કાલે. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.